નમસ્કાર. અપરા એકાદશી 2026ની આ ખાસ પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે. ચાલો તેનું આધ્યાત્મિક મહત્વ અને વિધિઓ સમજીએ. વિચારો તો, એવો કયો એક દિવસ છે જે કેદારનાથના દર્શન અને પવિત્ર ગંગા સ્નાન જેટલું જ પુણ્ય આપે છે? બિલકુલ સાચું. એ છે અપરા એકાદશી, જે અખૂટ સંપત્તિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને છેલ્લે મોક્ષ પણ પ્રદાન કરે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઘરે બેઠા જ તમને કુરુક્ષેત્રમાં ગ્રહણ સમયના સ્નાન જેટલું પુણ્ય મળી જાય છે. હવે સમયપત્રક નોંધી લેશો. 12મી મેના રોજ આ પવિત્ર તિથિ શરૂ થશે અને 14મી મેના રોજ પૂર્ણ થશે. પણ ખાસ ધ્યાન રાખજો, ઉદયા તિથિ પ્રમાણે ઉપવાસનો મુખ્ય દિવસ બુધવાર 13મી મે 2026ના રોજ રહેશે. અને હા, બીજા દિવસે સવારે બરાબર 6 થી 8:40ની વચ્ચે પારણા કરીને આ ઉપવાસ પૂર્ણ કરી શકાશે. સવારની પૂજા એકદમ સરળ છે. મંદિરની સફાઈ, પ્રભુને સ્નાન, ચંદનનું સુંદર તિલક અને પીળા ફૂલો અર્પણ કરવાના છે. પણ એક વાત ચૂકતા નહીં. પૂજાને સંપૂર્ણ બનાવવા માટે ભગવાનને તુલસીપત્ર અર્પણ કરવા ખૂબ જ જરૂરી છે. મનને પ્રભુમાં પરોવવા માટે આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ જેવા દિવ્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ. આ ઉપવાસ સૌ કોઈ કરી શકે છે. તમે નિર્જળા, ફળાહાર કે પછી એક સમયનું સાત્વિક ભોજન લઈને પણ રહી શકો. ખરેખર તો ઉપવાસનો અર્થ માત્ર શરીરને કષ્ટ આપવું નથી, પણ શુદ્ધ હૃદયથી પરમાત્માની બિલકુલ નજીક રહેવું છે. આ દિવસે માત્ર સાત્વિક ખોરાક જ લેવાય છે. ડુંગળી, લસણ અને ખાસ કરીને રાંધેલા ભાતનો સંપૂર્ણ ત્યાગ કરવો. રાંધેલા ભાત કેમ નહીં? કારણ કે તેનાથી આળસ અને ઊંઘ આવે છે, અને આપણે તો આધ્યાત્મિક રીતે જાગૃત રહેવાનું છે. આ નિયમ યાદ રાખજો. ઉપવાસ સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી ચાલે છે, સાથે રાત્રિ જાગરણ અને મંત્ર જાપ પણ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પરિવારમાં જન્મ કે મૃત્યુના સૂતક દરમિયાન પણ આ પવિત્ર ઉપવાસ તો કરી જ શકાય છે. હવે આ સમય ઉનાળાનો હોય છે, તેથી અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી, અનાજની વ્યવસ્થા કરવી ખૂબ પુણ્યદાયી ગણાય છે. સાથોસાથ પીપળાના વૃક્ષ ફરતે પ્રદક્ષિણા કરી દીવો પ્રગટાવવાથી આપણા પિતૃનારાયણ દેવોની ખૂબ મોટી કૃપા પ્રાપ્ત થાય છે. માનસિક શુદ્ધિ માટે એકાદશીનું મહાત્મ્ય ચોક્કસ સાંભળો. કોઈની નિંદા બિલકુલ ન કરો, જેથી મન સંપૂર્ણપણે આધ્યાત્મિક માર્ગે સ્થિર રહે. ઉપવાસ પૂર્ણ કરતી વખતે મંગલમ ભગવાન વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી શ્રીહરિના અપાર આશીર્વાદ અને જીવનમાં પરમ શાંતિ મળે છે. તો હવે એક જ પ્રશ્ન છે. આ અત્યંત શુભ અપરા એકાદશીએ તમે તમારા હૃદયને પરમાત્મા સાથે કેવી રીતે જોડશો?